હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે। નમસ્કાર, આપકી અદાલતમાં તમારું સ્વાગત છે। આપકી અદાલતમાં આજે રજૂ કરીશું એક અભિનેતાને, એક નેતાને, એક એવા ફિલ્મ સ્ટાર જેમણે જે પણ પાત્ર ભજવ્યું તમે ભરપૂર પ્રેમ આપ્યો, ઘણા પસંદ કર્યા। જ્યારે તેઓ રાજનીતિમાં ઉતર્યા તો જનતાએ એમને ઘણું સન્માન આપ્યું। આજકાલ ઉત્તર પ્રદેશમાં એ રાજનીતિના મેદાનમાં છે। પ્લીઝ વેલકમ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના અધ્યક્ષ રાજ બબ્બર। અને આપકી અદાલતમાં આજના કેસ માટે આપણા જજ છે જાણીતી પત્રકાર સ્મિતા ગુપ્તા। જેમ કે પરંપરા છે, આપકી અદાલતમાં આજનો કેસ શરૂ કરીએ એ પહેલા આજના જજ સ્મિતા ગુપ્તાની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે। પરવાનગી છે, આજની કાર્યવાહી શરૂ થઈ જાય। જે શરૂ થાય છે આપકી અદાલતમાં પહેલો આરોપ રાજ બબ્બર પર। આપકી અદાલતમાં નેતા અને અભિનેતા રાજ બબ્બર પર આરોપ છે કે એમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે વિશ્વાસઘાત કર્યો છે। અમે જોયું કે કેટલું શાનદાર કામ તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કર્યું। ફિલ્મોએ તમને ખ્યાતિ આપી, પૈસા આપ્યા, સ્ટાર બનાવ્યા, પણ જ્યારે પીક પર હતા, લોકો પ્રેમ કરતા હતા, ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તમારી જરૂર હતી, તમે છોડીને રાજ્યસભામાં જતા રહ્યા। મેં ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે વિશ્વાસઘાત નથી કર્યો। ક્યાંક જુનૂનમાં મેં પોતાના પર જ કઠોર આઘાત કર્યો। વાસ્તવિકતા તો એ છે કે મને લાગ્યું કે મને મારી ઉપર કોઈ જવાબદારી આપવામાં આવી રહી છે અને મારી પાસે કોઈ માંગે છે। તો હોય છે કે આપણી અંદર જરા હિરોઇઝમ હતું, ફિલ્મો કરીને પણ હતું, એટલે આમ પણ વાંચીને હતું। તો હું પોતાનામાં હીરો બની ગયો હતો। મેં કહ્યું કે નહીં, મારી પાસે સાથ માંગવામાં આવ્યો છે તો સાથ આપીશ। તો બસ એ સાથ આપ્યો, પણ મને એ વાતનું ગર્વ છે કે મેં સાથ કોઈ ખોટી વાત માટે નથી આપ્યો, પણ જે સાચું લાગ્યું છે, જે સાચું સમજ્યું અને જે સાચું હતું એ માટે સાથ આપ્યો છે। અને ચોક્કસ એમાં મારું પોતાનું નુકસાન થયું, ફાઇનાન્શિયલ ઘણા લોસીસ થયા। ફિલ્મ જો ઇન્ડસ્ટ્રી તમને માલી નુકસાન થયું, ફાઇનાન્શિયલ લોસીસ થયા એ ઠીક છે, પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું નુકસાન થયું એ નહીં। સમયે મને યાદ છે તમારી દલાલ ફિલ્મ રિલીઝ થઈ હતી, ઘણી હિટ થઈ હતી અને ઘણી ફિલ્મોની ઓફર તમારા ખિસ્સામાં હતી। જી હા, જ્યારે હું પહેલી વાર મને સાંસદ બનાવવામાં આવ્યો રાજ્યસભામાં, એ સમયે મારી પાસે 63 ફિલ્મો હતી। તો એ દરમિયાન મેં રાજ્યસભા મળી ગયા પછી હું જ્યારે રાજ્યસભામાં અંદર ગયો તો મને લાગ્યું કે ભાઈ, આ તો ઘણું જવાબદારીનું કામ છે, આ માત્ર આવી જઈને કામ નહીં ચાલે। તો મેં પોતાની જાતને થોડી સક્રિય રાખી। એ સક્રિય થતાં એવા સક્રિય થઈ ગયો કે 63 ફિલ્મો પછી સાઇન કરવાનું બંધ કરી દીધું મેં, અને અહીંયા વધારે સક્રિય થતો ગયો। તમારા વિશે આ સવાલ એટલે પણ મહત્વનો છે કેમ કે તમારો કોઈ ફિલ્મી પરિવાર નહોતો, વારસામાં નહોતું મળ્યું, તમારા દમ પર તમારી જગ્યા બનાવી હતી અને મેં સાંભળ્યું કે દારાસિંહની ફિલ્મો જોઈને તમે પ્રેરણા મળી હતી। સર, તમારું જે રિસર્ચ છે ઘણું સફળ છે અને ઘણું સાચું છે। સાચે જ મેં સૌથી પહેલાં જે ફિલ્મોથી હું પ્રભાવિત થયો તો દારાસિંહજીની ફિલ્મો હતી અને મને ઘણી મજા આવતી હતી। પણ જમ્પ દારાસિંહજી પછી બીજો જમ્પ થયો એ દિલીપ કુમાર સાહેબનો। તો દારાસિંહથી દિલીપ કુમાર, આ મારા જીવનની અંદર બે ફિલ્મી જે છે ઇન્સ્પિરેશન હતા, જેનાથી હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો। એ સાચું છે કે શરૂઆતમાં જે પહેલી ફિલ્મ તમે કરી હતી, તમારો રોલ માત્ર અડધા વાક્યનો હતો? જી હા, મેં એ ફિલ્મ 500 રૂપિયામાં કરી હતી। ફિલ્મનું નામ હતું શારદા, અને આમ તો હું એ ફિલ્મમાં સેકન્ડ હીરો હતો સારિકાજીની સામે, પણ બસ એન્ડમાં મારો ચહેરો દેખાય છે અને જીતેન્દ્ર સાહેબ મને પકડી લે છે તો હું એમને કહું છું કે નહીં ઓળખ્યો તમે મને? તો સારિકા કહે, આ એ જ છે। બસ આટલી જ લાઈન હતી મારી। પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ તમને ઓળખવામાં ઘણું મોડું કર્યું. મેં સાંભળ્યું કે તમને રોલ મળતા શક્તિનો રોલ મળ્યો, જે પછી અમિતાભ બચ્ચન લઈ ગયા.
જી હા, આ સાચું. સાચું છે કે મને સલીમ જાવેદે હું અહીંયા દિલ્હીમાં પ્લે કરતો હતો, નાટક કરતો હતો. અહીંયાથી મને પિકઅપ કર્યો હતો અને મારો પ્લે જોયા પછી એમણે મને એક સ્ક્રીન ટેસ્ટ માટે બોલાવ્યો. મારો સ્ક્રીન ટેસ્ટ જે છે એ દિલીપ કુમાર સાહેબને દેખાડ્યો. પ્રોડ્યુસર મુશીર રિયા સાહેબ હતા, ડાયરેક્ટર રમેશ સીપી સાહેબ હતા. હું સિલેક્ટ થઈ ગયો. પછી કંઈક કમર્શિયલ હાલતને લીધે મને એ ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવ્યો. પહેલા સાઇન થઈ ગયો હતો અને એમને લાગ્યું કે અમિતાભ બચ્ચન વધારે પૈસા કમાવી આપશે. વાત તો સાચી છે, કેમ કે એ વખતે સ્ટાર હતા અને હું એક નવો માણસ. પણ આ વાત મેં ક્યારેય કોઈને કહી નથી મારા મોઢાથી. પણ આ વાત જાવેદ સાહેબે હમણાં રિસેન્ટલી પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું કે શક્તિનો જે ઓરિજિનલ કેરેક્ટર કરનાર એક્ટર હતો એ હતો છોકરો રાજ બબ્બર. તો હું આજે આ વાતનો ખુલાસો કરું છું. કદાચ પહેલાં મેં ક્યારેય કહ્યું નથી આ વિશે. વધુ એક ખુલાસો હું કરી દઉં છું. નમક હલાલ જ્યારે ફિલ્મ બની રહી હતી એમાં તમને એ રોલ ઓફર કરવામાં આવ્યો હતો જે તમારાથી ઝૂંટવીને શશી કપૂરને આપી દીધો. સર, મારી સાથે આવી દુર્ઘટનાઓ બનતી રહી છે. મને જે મળવાનું હતું એ છીનવીને કોઈ બીજું લઈ જતું હતું. પણ છીનવીને નહીં કહીશ. મને તો પ્રકાશ મહેરા સાહેબે 2 ફિલ્મો માટે સાઇન કર્યો હતો. એક નમક હરામ અને બીજી હતી એક ફિલ્મ નમક હલાલ. સોરી, હવે તો મને નામ પણ યાદ નથી રહ્યું. સાચે કહું છું, નમક હલાલ કે હરામ, નમક હલાલ જ હતી. તો સાઇન કરી હતી, અહીંયાથી લઈ ગયા હતા. મેં એમને કહ્યું કે ભાઈ, મારી પાસે રહેવાની જગ્યા છે નહીં, તમે સૌ પહેલાં મને ઘર આપો. તો એમણે મને રહેવા માટે 1 વર્ષ માટે જગ્યા આપી. મેં કહ્યું આ બધું. જ્યારે એમણે કહ્યું કે ભાઈ થોડી મજબૂરી છે, આમાં રોલ નહીં આપી શકીએ. તો મેં કહ્યું સાહેબ 2 વર્ષ હું જગ્યા છોડીશ નહીં. તો બોલ્યા ક્યારે છોડીશ? મેં કહ્યું 31 ડિસેમ્બર 1979 છોડી દઈશ. કારણ કે 1 તારીખે હું ગયો હતો, 1 ડિસેમ્બરે. તો એમણે મારી તરફ જોવાનું શરૂ કર્યું. રોલ નહીં આપ્યો પણ વર્ષભર માટે એ ઘર મને આપ્યું. અને બસ એ ઘર અને રૂમ હતું જેના કારણે આજે હું મુંબઈમાં પોતાનું ઘર બનાવી શક્યો છું. એ પણ સાચું છે કે જેનાથી તમને સૌથી વધારે ખ્યાતિ મળી હતી, ઇન્સાફ કા તરાજુ, એ રોલ હતો જે બાકી બધા એક્ટર્સે ના પાડી દીધી હતી ત્યારે તમારી ઝોલીમાં આવ્યો હતો. કોઈ કરવા તૈયાર નહોતું. જી હા, કોઈ કરવા તૈયાર નહોતું, કેમ કે એ નેગેટિવ રોલ હતો અને ઘણો એ રીતનો રોલ હતો કે વિચારી રહ્યા હતા કે જે એક્ટર કરશે એની ઇમેજ ખરાબ થશે. પણ જ્યારે ચોપડા સાહેબે મને આ રોલ માટે કહ્યું તો મારી ખુશીનું કોઈ ઠેકાણું નહોતું, કેમ કે મને લાગ્યું કે આ રોલ ઘણો સારો છે. કેમ નથી કરતા આ લોકો, મને સમજાયું નહીં. કેમ કે હું થિયેટરથી આવ્યો હતો અને થિયેટરના લોકોને ક્યારેય એવું ન લાગે કે હું કોઈ એવો હીરોનો રોલ કરું છું કે પોઝિટિવ રોલ છે કે નેગેટિવ રોલ. કેમ કે થિયેટરમાં અમે રોલ કરતા હતા અને કરીએ છીએ જે સારા રોલ હોય છે, જે સેન્ટ્રલ રોલ હોય. તો મને લાગ્યું કે આ વાર્તા આખી આ પાત્ર પર, આ કેરેક્ટરના કારણે છે. અને આ જે કરે છે એના પછી વાર્તા બને છે. બાકી બધા તો સપોર્ટિંગ છે. ઝિન્નત પણ સપોર્ટિંગ છે, દીપક પરાશર પણ સપોર્ટિંગ. તો રોલ તો આનો જ છે. અને જ્યારે મેં આ રોલ કર્યો તો મેં આમાં એ ચોપડાજીને હા પાડી. મેં કહ્યું કે સર હું કરીશ. તો એમણે મને ઘણા પ્રેમથી સમજાવ્યું કે આ રોલ વિશે. અને ધીરે ધીરે એવું મને લાગવા લાગ્યું કે કદાચ હું એ રોલ માટે બન્યો જ હતો. એટલે કે કામ માટે નહીં પણ એ રોલ માટે બન્યો. એની સફળતા મને દેખાય, કેમ કે મને જ્યારે પ્રીમિયર થયું તો મારી માની સાથે હું વિજ્ઞાન ભવનમાં જોવા ગયો હતો. અને અમારી પાસે ગાડીવાડી તો નહોતી, અમે ટેક્સીમાં આવ્યા હતા પરિવાર બધા. તો જ્યારે અમે બધા ફિલ્મ જોઈને ઇન્ટરવલમાં બેઠા તો અમને કોઈએ ઓળખ્યા નહીં. ફિલ્મ જોતા રહ્યા અને પછી એન્ડમાં ઘણી ગાળો પડતી હતી. ઇન્ટરવલમાં પણ દરેક માણસો ગાળો આપતો હતો કે આટલો, ખાસ કરીને જો મહિલાઓ હતી ને ગાળો આપતી હતી. તો મારી માને ઘણું ખરાબ લાગ્યું. તો જ્યારે અમે ટેક્સીમાં બેસી ગયા તો માં રડવા લાગી હતી. તો મને લાગ્યું ખુશીના આંસુ આવ્યા છે હવે. એના દીકરાએ ફિલ્મમાં કામ કર્યું છે હવે. તો હું માના પગે લાગ્યો. ખુશીના આંસુ રડે છે તો મારા માથા પર હાથ ફેરવ. હાથ ફેરવીને આશીર્વાદ આપ. તો મેં ચરણ સ્પર્શ કરી લીધા. તો મારા માથા પર હાથ મૂકીને કહેવા લાગી કે બેટા, અમે ઓછું ખાઈશું પણ તું આવું કામ નહીં કરતા. તો મને લાગ્યું કે મારી 3 વર્ષની
ડ્રામા સ્કૂલની ટ્રેનિંગ અને મારી જે આખી એ જે મહેનત જે હતી એ મારી માના શબ્દથી એ મને લાગ્યું કે મને સફળતા મળી ગઈ છે. મેં મારી માને પણ સમજાવ્યું કે હું આવું જ કામ કરું છું, આવા કામ નહીં કરું તો હું એ રોલમાં સફળ થયો હતો. પણ પાછળથી સ્ટેજ બદલાયો. આ ઘણો જૂનો 84ની સ્ટારડસ્ટ મેગઝીનનો ઇશ્યુ મારી પાસે છે. આમાં એમણે લખ્યું છે કે એ જમાનામાં ઝીનત અમાન, રામેશ્વરી, પદ્મિની કોલ્હાપુરી, સ્મિતા પાટીલ બધા રાજ બબ્બર સાથે કામ કરવા ઈચ્છતી હતી. બધા કહેતા હતા સિમ્પલ છે, હમ્બલ છે, ગુડ લુકિંગ છે. હું સમજુ છું આ તો મારા પર કોઈ આરોપ નથી. હા, જો આજના સમયમાં આ બધું થવાનું હોય તો આરોપ હું સ્વીકાર કરું છું હવે. જો આ સાચું છે તો એ પણ સાચું છે કે સ્મિતા પાટીલ સાથે કામ કરવા માટે તમે તમારી ફીસ અડધી કરી દેતા. જુઓ જજ સાહેબ, તમે ખુલાસો કરી દો હું સ્મિતા પાટીલની વાતો કરું છું. જી હા, આ સાચું છે. મને ઘણી જ સારી એક્ટ્રેસ હતી, એમની સાથે કામ કરવું મને ઘણું ગમતું હતું અને બીજી પણ રીતે સારું લાગવા લાગ્યું હતું. તો એ બંને વાતો હતી. એક તો એ બહુ સારી એક્ટ્રેસ હતી અને એની સાથે તમે સારું કામ કરો, બીજું તમે એના સંગાતમાં રહો, ઉઠવાનું બેસવાનું. તમે સીધું કેમ નથી કહેતા કે પ્રેમ થઈ ગયો હતો? સાચું કહું તો હું આમના ચહેરા જોઈને હું શરમાઈ રહ્યો છું. શું વિચારશે આ લોકો? જો હું ત્યાં બધાની સામે જોઈને કહું તો હા, એ લોકોને સામે હું કહું કે પ્રેમ હતો મને. હા. પણ એ પણ સાચું છે કે એ સમયે તમે તમારી ઇમેજને લઈને એટલા કોન્શિયસ હતા. ક્રિટિસિઝમ ના થાય છાપાઓમાં તો તમે તમારું મેગઝીન પોતાનું છાપવું શરૂ કરી દીધું, ફાઇનાન્સ કરી દીધું. નહીં જી. એક ટેક 2 છાપું એ સમયે એ જમાનામાં નીકળ્યું હતું. એ મારા મિત્રનું હતું અને એને અમુક મહિના માટે એને પ્રોબ્લેમ થયો હતો, એટલે મેં કંઈક પૈસા આપ્યા એને. આજકાલ તો મેગઝીન ચલાવવા માટે ઘણા પૈસા લાગે છે, એ સમયે ઘણા ઓછા પૈસા લાગતા, તો એણે માંગ્યા હતા. બાકી આજની તારીખમાં તો એ ઘણું મોટું બની ગયું છે. એણે ફિલ્મી મેગઝીન વગેરે શરૂ કર્યું છે. પણ એ વચ્ચેની વાત છે અને દિલ્હીનું હતું એટલે મેં એને ના પાડી. મેં કહ્યું ઠીક છે, મારાથી થઈ જશે તો કરીશ. પણ એણે આજ સુધી મારા વિશે કોઈ ઇન્ટરવ્યૂ કે આર્ટિકલ મારા વિશે નથી લખ્યો. મને એ વાતનો અફસોસ છે. ને એ કહે છે કે पैसे के पैसे दिए, ब्याज का ब्याज नहीं मिला, कुछ नहीं मिला. તમારી ફિલ્મોની ઘણી બધી યાદો લોકોના મનમાં છે. કોઈ સવાલ પૂછવા ઈચ્છે છે? રાજ બબ્બરની ફિલ્મ રિલેટેડ કોઈ સવાલ પૂછવા ઈચ્છે છે? જી. આટલા લોકોની વચ્ચે હું એક એવી દર્શક છું જે બાળપણથી હું તમને જાણું છું. યસ, તમારી જ સ્કૂલમાં ભણી છું, જે સ્કૂલથી તમે શિક્ષણ લીધું છે. યસ, તમારી મમ્મા, તમારી સિસ્ટર અંજુ, ભાઈ સતીશ. ઓહ, તમારી so પડોશી sweet. હતી સર, તમારી સરસ. પાડોશણ હતી. અને એ જ કારણે જ્યારે મેં સાંભળ્યું તમે આવી રહ્યા છો તો હું રોકી નહીં શકી મારી જાતને. થેન્ક યુ સો મચ. તો આજે મારા દિલની ઈચ્છા પૂરી થઈ. મારું તમારા ઘરે ઘણું આવવા જવાનું હતું અને તમારી મમ્મીનો ઘણો પ્રેમ મળ્યો મને. સો સ્વીટ. તમારી સિસ્ટર સાથે ક્લાસ ફેલો હતી. તમે મારા સિનિયર હતા સર. તો સર ક્યારેક તમે મને મળશો એવી પણ દિલથી ઈચ્છા હતી જો મારી. તમે તો એમને તમને આટલી મળું. સારી રીતે જાણો છો તો જ્યારે તમે સવાલ પૂછશો તો જરૂર એની અંદર કોઈ ને કોઈ મસાલો હશે. એટલે હું જાણું છું કે સરને ફિલ્મોનો ઘણો શોખ હતો અને સિસ્ટરથી પણ ઘણી બધી વાતોની ખબર પડતી હતી. ઘરે ઘણું અવાજ જવાનું રહેતું હતું મારું, એટલે મને ખબર પડી જતી હતી. સો સ્વીટ. એમનો ઈશારો એ તરફ છે કે આજે પ્રેમ મોહબ્બતની હરકતો હતી એ સ્કૂલ કોલેજથી ચાલતી હતી.
અને સર આજે હું તમને આમને ઈશ્વર ગાવાજીને કારણે તમને મળી શકી છું. થેન્ક યુ જી, જ્યારે થેન્ક એમને યુ મને જી, થેન્ક યુ સો કહ્યું મચ. હું રોકી ઘણું નહીં સારું શકી મારી લાગ્યું. જાતને. મેં કહ્યું મારે દિલની ઈચ્છા હતી કે હું તમને મળું, જરૂર મળું. આટલા વર્ષો પછી તમને મળું છું. આગ્રાની નજીક એક જગ્યા છે. હવે જુઓ, તમે આ બધું ન કહો. આજની જનરેશન છે એ રોકી નહીં શકી વાળી વાત નહીં સમજી શકે. હા, એ પ્રેમ છે સર. જ્યારે મેં પરમ દિવસે કહ્યું કે રાજ બબ્બરજી આવી રહ્યા છે તો મને રોજ ફોન કરે છે કે મને ઊંઘ નથી આવતી જ્યાં સુધી હું જઈશ ને. હું રોજ સૂતી નથી. એ કહેવા લાગ્યો રાત્રે સૂતી જ નથી. મને ઊંઘ જ નથી આવતી એમ કે છે. એક તો તમારી મુલાકાત થઈ તમારા સ્કૂલમાં ભણનારી સાથે. એક મેં સાંભળ્યું એક હિરોઈન છે સલમા આગા, જેમની જી. સાથે નિકાહ ઘણી ફેમસ ફિલ્મ થઈ હતી. હા, ફિલ્મ કરી. એમનું એક મેં સ્ટેટમેન્ટ જોયું. હવે એ ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી માટે પ્રચાર કરશે રાજ બબ્બર વિરુદ્ધ. વાસ્તવમાં નિકાહથી પહેલા ફિલ્મનું નામ તલાક હતું. અમે ઘણા પ્રયત્નો કર્યા કે એનું નામ બદલીને નિકાહ કરીએ, કંઈ પોઝિટિવ થઈ જાય. હવે એમની મરજી છે. નહીં, મને ખુશી છે કે સલમા સાહિબા જે છે એ સારી માણસ છે. જો આવશે તો ઓછામાં ઓછી સારી વાતો કરશે. હું પણ સાંભળીશ કે એમણે શું વાત કરી. જો કંઈ ખોટું કહ્યું તો હું એનો જવાબ પણ આપી દઈશ. હવે ઉત્તર પ્રદેશની રાજનીતિમાં તમારા ઉપર જવાબદારી છે. રાજનીતિની દુનિયાને લઈને ઘણા બધા સવાલ મારી પાસે છે. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં રાજ બબ્બર પર આરોપ અને સવાલોનો વધુ એક દોર. શું એ સાચું નથી કે શીલા દીક્ષિતને એટલે લાવ્યા કેમ કે એક બ્રાહ્મણ ચહેરો પ્રોજેક્ટ કરવો હતો? રાજ બબ્બર ઓબીસી છે, બ્રાહ્મણ નથી. મને તો એ ખબર પડી કે રાજનીતિમાં આવીને હું કયો સી છું. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ, સવાલ પૂછી રહ્યા છીએ ફિલ્મ સ્ટાર અને નેતા રાજ બબ્બરને. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં નેતા અને અભિનેતા રાજ બબ્બર પર આરોપ છે કે રાજનીતિમાં તેઓ એહસાન ફરામોશ નીકળ્યા. રાજ સાહેબ, તમારા નજીકના મિત્ર સંજય દત્ત જ્યારે સમાજવાદી પાર્ટીમાં હતા તો એમણે કહ્યું હતું કે મુલાયમસિંહ યાદવે તમને રાજ્યસભામાં મોકલ્યા, બે વાર લોકસભાની ચૂંટણી જીતાડી, લીડર બનાવ્યા, પણ જ્યારે એમને તમારી સૌથી વધારે જરૂર હતી તમે એમની પીઠમાં છૂરો ભોંકી દીધો. સંજયજીની વાતો નહીં કહીશ હું, કેમ કે એમના પિતાનું ઘણું સન્માન કરું છું હું. પણ હું એટલું કહીશ કે જ્યારે સાચી વાત માટે લડવાની જરૂર પડી તો રાજ બબ્બર લડ્યો. ભલે ટાળાની લડાઈ હતી કે એવા કોઈ કાયદાની સામે લડ્યો જ્યાં ના તો દલીલ હતી ના તો વકીલ હતો. અને એમાં એ વાત બીજી છે કે એનો ફાયદો સંજય દત્તજીને થયો હશે, પણ મેં લડાઈ સિદ્ધાંતોથી લડી. રહ્યો સવાલ મુલાયમસિંહજીનો. મુલાયમસિંહજીએ મને બોલાવ્યો હતો અને હું આવ્યો અને એમની સાથે દિલ લગાવીને તનમનથી જેટલી મહેનત એ કરતા હતા એનાથી, એમનું કહેવું છે કે આ મારું કહેવાનું નથી, એનાથી આ રાજ બબ્બર મારાથી વધારે મહેનત કરે છે. અને એમની ભલમનસાઈ હતી કે એમણે મને વગર માંગ્યે રાજ્યસભા આપી દીધી. એ એમની ભલમનસાઈ હતી. હું ઊંટીમાં શૂટિંગ કરતો હતો, મેં માંગ્યું નહોતું. મને ફોન કરીને બોલાવ્યો હતો, મારી પાસે એ ફોર્મ ભરાવ્યું અને મને રાજ્યસભા આપી દીધી. રાજ્યસભામાં આવ્યા પછી મેં મારી એ જવાબદારીને નિભાવવાની કોશિશ કરી કે મને એક મોટું પ્લેટફોર્મ મળી ગયું છે તો આજે કામ કરવું જોઈએ. હવે મારે જે પણ જે સિદ્ધાંતોની સાથે કે જે વિચારોની સાથે હું જોડાયેલો હતો તો એમાં મને કોઈ રીતનો કઠોર ઘાત દેખાયો તો મેં એનો અવાજ ઉઠાવ્યો. અને જે કદાચ ગાંધીની જે વાત કરતા હતા, જે લોહિયાની વાત કરતા હતા, એમને શીખવ્યું પોતાના અવાજને ક્યારેય દબાવો નહીં, જે સાચું છે કહેવાની હિંમત રાખો, અને જે સત્યને કહેવાની મેં હિંમત રાખી. મેં એમને ન છોડ્યા. એમણે મને પાર્ટીથી બહાર કાઢ્યો હતો અને આજે પણ
હું ક્યારેય પણ એમનું નામ લઉં છું તો ઘણા સન્માનથી લઉં છું, અને આજ સુધી મુલાયમસિંહજીને મેં મારા વડીલ માન્યા છે અને ક્યારેય એમની વિરુદ્ધ એક શબ્દ નથી કહ્યો. પણ આ અને લોકો તો કહેશે ને કે આ વિશ્વાસઘાત છે કે જ્યાં મુલાયમસિંહ યાદવની બહુ અખિલેશ યાદવની વાઇફ ચૂંટણી લડી રહી હોય ત્યાં રાજ બબ્બર ઊભા થઈ જાય અને માત્ર ઊભા નહીં થાય, એમને હરાવી પણ દે. હું ફિરોઝાબાદમાં બાય ઇલેક્શન ગયો હતો. એ વખતે એમના પરિવારની કોઈ વ્યક્તિ નહોતી, કોઈ બહારની વ્યક્તિ ઊભી રહી હતી. પણ મારા ઊભા થયા પછી મારી અનાઉન્સમેન્ટ થઈ 26 ઓગસ્ટે અને 4 સપ્ટેમ્બરે એમના પરિવારની એક દીકરી આવી એ ચૂંટણીમાં મારી સામે ઊભી રહી. તો મારી મજબૂરી હતી કે હવે હું ચૂંટણીથી પાછળ ન હટી શકું. ચૂંટણી લડ્યો. ફિરોઝાબાદની જનતાએ એ ચૂંટણી મને જીતાડી, જેનો પ્રત્યાશી હું હતો. હું એ નહીં કહીશ કે રાજ બબ્બર જીત્યો, એ લોકો જીત્યા. અને આ વખતે મેં પૂછ્યું કે પરિવારનું, જીતેલી સીટ પર પૂછ્યું કે પરિવારનો કોઈ સભ્ય ઊભો રહેશે, તો મને જે કહેવાયું કે હા, પરિવારથી રામગોપાલજીના પુત્ર ઊભા રહેવાના છે. તો મેં રામગોપાલજીને પૂછ્યું કે ઊભા રહેવાના છે કોઈ? બોલ્યા હા, મારો ભત્રીજો ઊભો રહેશે. હું મારી જીતેલી સીટ છોડીને આવ્યો. તો મેં એમના પર કોઈ અહેસાન નથી જતાવ્યું. મારી શું ઓકાત કે હું હરાવું? ત્યાં મારી પાર્ટીને 5,000 વોટ મળ્યા હતા જનરલ ઇલેક્શનમાં, અને 6 મહિના બાદ જો એ મને 85,000 વોટથી જીતાડે છે તો એ ત્યાંની જનતાનો એ નિર્ણય હતો, એમનો નિર્ણય હતો. મારી પાસે કોઈ સંગઠન નામની કોઈ ઘણી વધારે તાકાત નહોતી, કંઈ પણ નહોતું. મારી સાથે જો કંઈ હતું તો એ રાહુલ ગાંધીનો વિશ્વાસ હતો કે એ ઈચ્છતા હતા કે ત્યાં હું ચૂંટણીમાં જાઉં અને હું ચૂંટણીમાં ઊભો રહું, અને ત્યાંની જનતાએ મને જીતાડી દીધો. મેં કંઈ નથી કર્યું. બબ્બરજી, હું એવું- વિશ્વાસઘાત નથી. તમે આજકાલ એ કહો છો કે મુલાયમસિંહ વિશે એક જાતિની દબંગાઈ કરવાવાળો પોતાના પરિવારના 12 સદસ્યો સાથે સોશિયલિઝમ શીખવવાવાળો મુલાયમસિંહનો પરિવાર. ના મેં એ કહ્યું કે શીખવાડવાવાળો, અને ના મેં એ કહ્યું કે મુલાયમસિંહજીનો પરિવાર. મેં કહ્યું કે સરકારના મુખ્યમંત્રી છે અને એ કોઈ જમાનામાં સોશિયલિસ્ટ સમાજવાદી પાર્ટી હતી, હવે એ સપા બની રહી ગઈ છે. તો મેં કહ્યું કે આ સપાનું સોશિયલિઝમ જે છે એ પરિવારના 12 લોકોમાં સમેટાઈ ગયું છે. આ પરિવારના 12 લોકોની અંદર જે સમાજવાદ છે, બાકી બહારના લોકોમાં એ કશે દેખાતો છે નહીં. અને પછી મુલાયમસિંહજી જે કહેતા હતા હું એ જ કહેતો હતો. મુલાયમસિંહજીએ કહ્યું કે આ અહીંયા સરકારમાં લૂંટ રોકવામાં અસમર્થ છે, અને એમણે સ્પષ્ટ આ કેમેરાની સામે કહ્યું છે કે લૂંટ રોકવામાં આ સરકાર અને લોકો અસમર્થ રહ્યા. તો હું એ જ કહેતો હતો કે સમાજવાદી પાર્ટી લૂંટ રોકવામાં અસમર્થ છે. મુલાયમસિંહજીએ કહ્યું કે અહીંયા મંત્રી જમીનો પર કબજો કરે છે. તો હું એ જ કહેતો હતો કે આ સરકારમાં લોકો જમીનો પર કબજો કરી રહ્યા છે. તો બોલો ઉલટાનું હું તો મુલાયમસિંહજીનું અનુસરણ કરતો હતો. જો એ કહેતા હતા હું જનતાની વચ્ચે કહેતો હતો. હું તો જો મુલાયમસિંહજીનું આટલું અનુસરણ જ કરવાનું હતું તો જેમણે તમને લોકસભામાં મોકલ્યા, જેમણે રાજ્યસભામાં વગર માંગે આપ્યું, એમની સાથે જ ઊભા રહે આ ચૂંટણીમાં પણ. હા, વાત તો તમારી સાચી છે. મારે ઊભા રહેવું જોઈતું હતું, પણ કોઈ ઊભા રાખવા ઈચ્છતા જ નહોતા ને. હું કઈ રીતે ઊભો રહી શકું? કદાચ એટલે કેમ કે તમે સમાજવાદી પાર્ટીને, મુલાયમસિંહને, પરિવારને એટલું સારી રીતે જાણો છો, એટલે કોંગ્રેસે તમને મોકલ્યા છે ઉત્તર પ્રદેશમાં હરીફાઈ કરવા ના. માટે. મારી પાર્ટીએ એટલે કે મને જવાબદારી આપી, કારણ કે હું થોડી ઘણી મહેનત કરું છું. તો કદાચ આ જ મહેનતથી મુંબઈ પહોંચ્યો હતો અને એ જ મહેનતથી પાછો રાજનીતિમાં આવ્યો છું. તો મારી મહેનતનું પરિણામ મને મળી રહ્યું તમને છે. લાગી રહ્યું છે પરિણામ મળી રહ્યું છે? શિવપાલ યાદવ કહે છે આ તો દગાયેલું કારતૂસ છે. શિવપાલજી નાના છે. એ મુલાયમસિંહજીની જેમ પહેલવાની કરવા ઈચ્છતા હતા. પહેલવાનીમાં એ સફળ ન થયા તો કારતૂસોની વાત કરે છે. અને અખિલેશ યાદવે કહ્યું કે આ તો ગબડતા રહે છે, ગબડવા દો. ભત્રીજો છે, કાકા માટે કંઈ પણ કહી શકે. આ વાત સાચી છે કે ઉત્તર પ્રદેશમાં તમને જ્યારે ચૂંટણી લડવા માટે મોકલવામાં આવ્યા તો આ પ્રિયંકા ગાંધીનો નિર્ણય હતો? જુઓ, હું આ વિશે ઘણું વધારે
કહેવું જોઈએ, કોઈ તથ્યથી નથી કહી શકતો, પણ એક પરિવાર છે. પરિવારની અંદર જે વાતચીત થાય છે તો પરિવારના બધા સભ્યોને જાણ હોય છે, અને બની શકે કે પરિવારના કોઈ સદસ્યને મારું નામનો વિરોધ ના કર્યો હોય એ નિર્ણયનો કે મારે ઉત્તર પ્રદેશમાં જવું જોઈએ, તો પ્રિયંકાજી પણ એ નિર્ણયમાં હશે. ના, બન્યા પછી તમે જ્યારે ધન્યવાદ આપ્યા તો વિશેષ રીતે પ્રિયંકા ગાંધીનો આભાર માન્યો હતો? મેં પરિવારમાં બધાનો આભાર માન્યો હતો. સોનિયાજી, રાહુલજી અને પ્રિયંકાજી પણ. કેમ કે હું તો જોતો હતો કે હું આ રાહુલજી સવાલ એટલે પૂછી રહ્યો છે કે શું ખરેખર પ્રિયંકા ગાંધીની મોટી ભૂમિકા હશે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં? પ્રિયંકાજીની તો ભૂમિકા હંમેશા રહી છે, અને મારા ખ્યાલથી ક્યારેય પણ આપણે એ વિચારીએ, સોનિયાજી, રાહુલજી અને પ્રિયંકાજીને, તો છે આ લોકો છે, એ આ વ્યક્તિ છે, પરસ્પર ઇન્ડિવિજ્યુઅલ્સ છે, પણ એમને પરિવારના યુનિટ તરીકે જોઉં છું હું, કારણ કે આ પરિવારે ઘણા સેક્રિફાઈસ કર્યા છે, અને આ પરિવારે કોંગ્રેસ માટે, દેશ માટે પોતાનો જીવ આપ્યો છે. તો આપણે કહીએ કે આ પરિવાર અલગ અલગ વિચારે છે, તો એવું ન હોઈ શકે. અને આજે જ્યારે ઉત્તર પ્રદેશને લઈને દેશમાં જે એક રાજનૈતિક ઉથલપુથલ છે, તો એ ઉથલપુથલમાં પ્રિયંકાજી, અમે બધા માંગ કરીએ છીએ કે એક વધુ મજબૂત અને થોડી આગળ પડતી ભૂમિકા ભજવે, અને અમને આશા પણ છે એવું જ થશે. આટલું આ પરિવારે તમને માન આપ્યું છે, ઉત્તર પ્રદેશના અધ્યક્ષ બનાવ્યા, તો કેમ નહીં મુખ્યમંત્રી તરીકે તમારું નામ આગળ લાવ્યા? મારા મતે ઉત્તર પ્રદેશ વધારે પડતા એક્સપેરિમેન્ટ નથી ઈચ્છતું. હું આને ઘણી ગંભીરતાથી કહું છું. મારા જેવા માણસ સાથે તો એક્સપેરિમેન્ટ જ થતો હોય છે. જે કામ હું જાણું છું એમાં મને નિપુણ માનીને ના, આપ્યું. તમે પ્રશ્ન ટાળી ના. રહ્યા છો. જે માણસ ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણી જીતી ચૂક્યો હોય, જે સમાજવાદી પાર્ટીને અંદર બહારથી જાણે છે, જે ભાષણ સારા આપે છે, પાર્ટીનો સ્પોક્સપર્સન રહી ચૂક્યો છે, જેનામાં ટેલેન્ટ છે, એક સ્ટારડમનું ગ્લેમર છે, એને છોડીને 78 વર્ષની શીલાજીને દિલ્હીથી લાવીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવ્યા. એક તો એ દિલ્હીથી નથી, એટલે એ દિલ્હીમાં આવ્યા ઉત્તર પ્રદેશથી. એમની રાજનીતિની અંદર સૌથી પહેલી ઓળખ કનૌજથી મળી હતી, અને આ પરિવાર કનૌજનો કે ઉન્નાવનો ઘણો જૂનો પરિવાર છે. ઉમાશંકર દીક્ષિતજીનો પરિવાર, જે ઉત્તર પ્રદેશના સૌથી સન્માનિત પરિવારમાંથી એક છે. અને બીજી વાત એ છે કે હું ઘણી વિનમ્રતા સાથે કહીશ કે અહીંયા જે લોકો છે બધા એ દિલ્હીમાં રહેવાવાળા છે, કે જો આપણે પુસ્તકોમાં, ઇતિહાસમાં જે ભણ્યા છીએ આપણે, તો આ દિલ્હીના ચહેરાને મોગલોએ બનાવ્યો હતો. મોટી મોટી ઇમારતો, મોટો વિકાસ કર્યો, અને પછી જે નવું રૂપ તમે જો કોઈ આપ્યું હોય તો એ અંગ્રેજોએ આપ્યું છે. આ બધું ટર્ન સાઈડવાળું, અહીંયા સાઉથ દિલ્હીવાળું. એના પછી જો આઝાદી પછી કોઈ ચહેરો કોઈકે બદલ્યો હોય તો એ છે શીલા દીક્ષિતે બદલ્યો છે, ઈમાનદારીથી બધાની સામે. હું કંઈ ખોટું નથી બોલતો. કદાચ ઉત્તર પ્રદેશને જમીનો ઇંચોમાં વેચવાની જરૂર નથી. કોઈ માણસ મુખ્યમંત્રી બનીને કે કોઈ સત્તામાં આવીને જમીનોની કિંમતો વધારીને એને વેચવાનું કામ કરે. જો કે ઉત્તર પ્રદેશમાં એક વિકાસની જરૂર છે, એક અનુભવની જરૂર છે, અને આમ પણ તો કોંગ્રેસ પાર્ટીએ એ લોકોનું સન્માન કરે. જ્યારે જોઈએ કે એ ઘરની વહુઓ, ઘરના નવયુવાનો ઘર નથી ચલાવતા, તો ફરીથી જે ચાવી છે એ મોટા વડીલોને આપવામાં આવે છે કે હવે તમે ઘર ચલાવો. મને લાગે છે કે શીલાજીના હાથમાં ગયા પછી આ પરિવાર, આ ઉત્તર પ્રદેશ ફરીથી શણગારવામાં આવશે. એક મોટા વડીલ, એક આપણા વરિષ્ઠ જે અનુભવી છે, હવે આ પરિવારને હવે ચલાવશે. મોટા ઘરડા વરિષ્ઠની સ્પર્ધા 43 વર્ષના અખિલેશ યાદવથી. અચ્છા, તમને લાગે છે કે 43 વર્ષના નવયુવાનની સાથે આ વડીલની હરીફાઈ થઈ શકે? નહીં. એમના આશીર્વાદ રહેશે. હવે ચલાવશે તો ઘરે જ. શીલા દીક્ષિત ભલું વિચારશે, પણ ઉત્તર પ્રદેશ શીલાજી ચલાવશે. મુલાયમસિંહની ઉંમર પણ 76 વર્ષ છે. શું એ સાચું નથી કે શીલા દીક્ષિતને એટલે લાવ્યા કેમ કે એક બ્રાહ્મણ ચહેરો પ્રોજેક્ટ કરવો હતો? એટલે નહીં, રાજ બબ્બર ઓબીસી છે, બ્રાહ્મણ નથી. મને તો આ ખબર પડી રાજનીતિમાં આવીને કે હું કયો સી છું. એના પહેલા તો મેં
જ્યારે ઇન્સાફ કા તરાજુ કરી હતી ત્યારે મને લોકો કહેતા કે રમેશ છે, અને પછી ફિલ્મો જે કરી એના નામથી જાણતા હતા. ક્યારેક કહેતા વિલન છે, ક્યારેક કહેતા હીરો છે, પણ પછી બીજી ઘણી વસ્તુઓ માટે જાણવાનું શરૂ કર્યું. પણ મારા મતે ઉત્તર પ્રદેશનો વિકાસ કોઈ જાત નાતના બ્રેકેટમાં ન થઈ શકે. બધા લોકો જો એક સાથ ચાલે, હું તો કહું છું કે આ ઘણી સારી વાત છે જો સાથે ચાલે. જો તમે કોંગ્રેસ જુઓ છો, શિલાજીનો ચહેરો, જો બ્રાહ્મણ જુઓ છો તો મારું ઓબીસી જુઓ છો, સંજય સિંહનું ઠાકુર જોઈ લેજો, પછી જે બીજા અમારા નેતા છે એમને મુસલમાન છે. બે હજી જણાવી દઉં છું. અચ્છા. તમારી ટીમમાં ઇમરાન મસૂદ હમ. એ જ હતા જેમણે કહ્યું હતું નરેન્દ્ર મોદીની બોટી બોટી કાપી નાખીશ. જુઓ, આમ પણ આ રીતના શબ્દનો ઉપયોગ સારો નથી હોતો. એમણે પોતે એવું કહ્યું છે કે મેં આવું ક્યારેય નથી કહ્યું. હવે કહ્યું છે કે નથી કહ્યું એ આ તો વિડીયો પર છે, હા હા અમે પણ જોયું છે. હા તો આખી દુનિયાએ જોયું છે. હા તો મેં આટલું સાંભળ્યું હમણાં, કારણ કે આ વાત જ્યારે એમને પાર્ટીમાં બોલાવવામાં આવ્યા તો એમણે ઇમિડિયેટલી કહ્યું કે સાહેબ, હું આના માટે માફી માંગુ છું. હું માનું છું આવી વાતો માટે માફી ન માંગી શકાય. એકવાર જ્યારે આટલી મોટી વાત નીકળી જાય છે તો માફી ન માંગી શકાય. પણ જો કોઈ પસ્તાવો કરે છે, મેં આ વાત કહી હતી એના પછી માફી માંગી લે, તો મને લાગે છે કદાચ ફરીવાર આવી વસ્તુ ન થાય. હજી એક છે રાજારામ પાલ તમારી ટીમમાં. એમના પર આરોપ હતો કે લોકસભામાં પૈસા લઈને સવાલ પૂછ્યા હતા એમણે. આની સજા મળી હતી એમને. હું ડરી રહ્યો છું મારી ઉપર કોઈ વાત ના આવી જાય. નહીં, એવું એના પછી જે છે કદાચ ત્યાં સ્પીકર સાહેબે ઇન્ક્વાયરી કરી, એમના પર કોઈ એવો આરોપ નહોતો લાગ્યો, અને પછી એ ચૂંટણી લડ્યા અને ચૂંટણીમાં એ જીતીને આવ્યા હતા. તો હવે આ પરસેપ્શનમાં શું વસ્તુ હોય છે, ઇન્ક્વાયરી પછી શું નીકળ્યું, અધરવાઇઝ એ સાબિત થયું તો ચૂંટણી ન લડી શક્યા હોત. તો આગલી જ વાર એમણે ચૂંટણી લડી અને આરોપ જે છે એમના પર સાબિત ન થયો, એટલે લડી શક્યા હતા. મેં સાંભળ્યું કે પ્રશાંત કિશોર જે પહેલા નરેન્દ્ર મોદીની સાથે હતા, નીતિશ કુમાર સાથે હતા, હવે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનું મેનેજમેન્ટ જુએ છે. એમની સલાહ એ છે કે રાહુલ ગાંધીને પ્રોજેક્ટ કરાય એઝ ચીફ મિનિસ્ટર તો સારું થાત. મારા મતે આ વાત પાર્ટીમાં તો કોઈના કાને નથી આવી. એમણે કોને કહ્યું હશે એ વાતનું મને જ્ઞાન નથી. અને પ્રશાંતજી વિશે તો હું એક જ વાત કહીશ કે સલાહ એમની કોઈ પણ હોઈ શકે છે, પણ આવો કોઈ વિચાર ના તો પાર્ટીમાં છે ના પાર્ટીના કોઈ કાર્યકર્તા. બીજું મેં સાંભળ્યું કે જો પ્રિયંકા ગાંધીને પ્રોજેક્ટ કર્યા હોત તો કોંગ્રેસને ઘણો ફાયદો થઈ શકત. જુઓ, તો આ પ્રિયંકાજીનો પોતાનો નિર્ણય છે. એમનો કોઈ વ્યક્તિ એવું કહે છે કે એમણે સાથે આવું કરવું જોઈએ, ખબર પડી કે ચાંદ પર હોવું જોઈએ કે મંગળ ગ્રહ પર હોવું જોઈએ, એનાથી ફરક નથી પડતો. પણ જેણે નિર્ણય કરવાનો છે, નિર્ણય લેવાનો છે, એની સાથે વાત કરવામાં આવે અને કહે હા ના માં વાત આપે તો આ વાતની સચ્ચાઈ ના, છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષનું શું મત છે કયા વિષય પર? કે કોને પ્રોજેક્ટ કરવામાં આવે? મને લાગે છે કે રાહુલજી આજની તારીખમાં એક એ ચહેરો છે જે રાષ્ટ્રની એ દબાયેલા પીડિત ખેડૂતો યુવાનોની લડાઈ લડવા માટે એ શબ્દોના પ્રપંચમાં ક્યારેય ફસાતા નથી અને એ જમીન પર એ લડાઈ લડે છે. અને આવા વ્યક્તિને જે છે એ રાષ્ટ્રના વિશે વિચારવું જોઈએ, રાષ્ટ્રની તરફ જવું જોઈએ, નહીં કે કોઈ ક્ષેત્રમાં કે કોઈ પ્રદેશની અંદર પોતાની જાતને સીમિત રાખવી એ જોઈએ. કેવી લડાઈ લડશે? ખાટ પંચાયત કરે છે, લોકો ખાટલા ઉપાડીને લઈ જાય છે. આ તો વાત આમ કહેવામાં ઘણી બધી સારી લાગે કે જે ખાટલા પર બેઠો છે, ખાટલો ઉઠાવીને લઈ ગયો છે, પણ દુઃખને આ સમજવું જોઈએ કે 27 વર્ષથી ઉત્તર પ્રદેશની અંદર શું હાલત થઈ ગઈ છે કે ખેડૂત જે છે, જે ખાટલા પર બેઠો છે, એ ખાટલા પર પોતાની સમસ્યાઓની ચર્ચા કરવા માટે આવ્યો અને જ્યારે ઉઠીને જાય છે તો એ ખાટલો પોતાના માથા પર ઊંચકીને અથવા પોતે જે છે એ મોટરસાયકલ પર રાખીને, પોતાની સાયકલ પર રાખીને ખાટલો લઈ જાય છે. એની પાછળ એ દુઃખને સમજવું જોઈએ
કે શું હાલત છે. ખાટલાની કિંમત કંઈ મોટી તો ન હોય, અને ખાટલા આમ પણ ત્યાં જ્યાં રાખવામાં આવે એ ખાટલા કોઈ કોંગ્રેસના કાર્યકર્તા એને પાછા ટ્રકમાં ભરીને નથી લઈ જવાના. એ ત્યાંના લોકો માટે હતા. હવે કોણ ઉંચકીને લઈ ગયું કોને ખબર. એ વાત ન કરી શકીએ કેમ કે આમાં લખેલું નહોતું કે આ ખાટલો એના નામ પર છે. જેમ કે મંચ પર લખીએ કે આ ખુરશી પર આનું નામ લખ્યું છે, આ જ બેસશે. તો એવું તમે કંઈ કંઈ પણ કહો, જે નહોતું. પબ્લિસિટી થઈ એનાથી વાંધા તો થઈ ગયા કોંગ્રેસના. બધી જગ્યાએ ફોટો દેખાય છે કે લોકો કઈ રીતે ખાટલા ઉચકીને લઈ જાય છે. જુઓ, ખાટલો ઊભો નથી થયો, ઉલટાનું કોંગ્રેસના ખાટલાને માથા પર ઊંચકીને લઈ ગયા લોકો. આ વાતને તો માનવી પડશે. જે ખાટલા પર કોંગ્રેસના નેતાએ બેસીને એમની જે સમસ્યા હતી સાંભળી, એ લોકોએ એટલો ભરોસો જતાવ્યો કે કમસે કમ આ ખાટલાને, જેના પર અમારા દિલની વાત સાંભળવામાં આવી, મનની વાત નથી સાંભળી પણ એમના દિલની વાત સાંભળી છે, અને પોતાના દિલની વાત જે ખાટલા પર બેસીને સાંભળી એમણે, એ ખાટલાને લઈને ગયા છે કે આવનારી કાલે આ જ ખાટલા પર બેસીને પોતાનો સોનેરી દિવસ જોશે. જ્યારે ઉઠશે ખાટલા પર સૂઈને તો સુરત સાચે ઉજ્જવળ હશે, સારો પ્રકાશ હશે, કોંગ્રેસની સરકાર હશે જેમાં એ લોકોને ન્યાય મળશે. ચાલો, ઘણી શુભકામનાઓ તમને, પણ યાદી મારી પાસે ઘણી લાંબી છે. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં રાજ બબ્બર પર આરોપો અને સવાલોનો બધો એક દોર. ગિરિરાજ સિંહને તમે કહ્યું પાગલ છે. અસદુદ્દીન ઓબીસી વિશે તમે કહ્યું આ છીછોરો છે. કઈ ખોટી વાત કહી? કોઈ ખોટી વાત નથી કરી. અમરસિંહ સાથે તમારી તકરાર થઈ, તમે એમને દલાલ કહી દીધા. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે નેતા અને અભિનેતા, ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રાજ બબ્બર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં નેતા અને અભિનેતા રાજ બબ્બર પર આરોપ છે કે તેઓ અપશબ્દોનો ઉપયોગ કરે છે. હવે જુઓ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે તમે શું કહો છો? તમે કહો છો ખબર નહીં શું કહીને સીટી વગાડીને 73 સીટો લઈ ગયા. મેં આજ સુધી મોદીથી મોટો તાલીબાજ નથી જોયો. આ સારી વાત છે. હવે જુઓ, આમણે તો તમારા માટે તાળીઓ વગાડી છે. નહીં નહીં સર, તમારા માટે મારે- તમારા માટે વગાડી છે. મારા માટે વગાડી છે. આપના માટે છે તાળીઓ. હવે મને નથી ખબર કે આ તાળીઓ આમણે મારા માટે વગાડી. તો મને તો ઘણી ખુશી થશે આ વાતની જો હું કોઈને એમ કહું કે યાર આ ઘણો સારો તાલીબાજ છે, ઓછામાં ઓછું સારી વાત પર તાળી વગાડે છે. મેં જો એમના વિશે કહ્યું છે, તમે જુઓ, જે વ્યક્તિ હિન્દુસ્તાનમાં, ચાલો ચૂંટણી પહેલા હિન્દુસ્તાનમાં વગાડવા આવતા હતા, જ્યાં જતા હતા દરેક મીટિંગમાં તાળી વાગતી હતી. આજકાલ પ્રધાનમંત્રી બન્યા છે, હિન્દુસ્તાનમાં તાળીઓ ક્યારે વાગે છે? થોડા લોકો ઓછી વગાડે છે, પણ બહારના લોકો પાસે જ ઘણી તાળી વાગે, અને જ્યાં જાય છે તાળીઓ વગાડાવે છે. તો જો મેં એ વાત કહી કે ઘણા સારા તાળીબાજ છે, તો મને લાગે છે કે મેં કોઈ અપશબ્દ નથી કહ્યો. બાજ તો ઘણા હોય ના, છે, જો- ખાલી તાલીબાજ કહ્યું છે મેં, બીજું કોઈ બાજ નથી ના, કહ્યું પણ મેં એમના તમારા વિશે. કહેવાનો મતલબ એવો જ જો હતો. જો જો જુઓ, હા, હા, તમે એ જ કહી જુઓ, રહ્યા હતા. જુઓ, જુઓ. તમે આ મારી વાતથી સહમત છો? એનો અર્થ એ કે તમે તાલીબાજ છો, એમ જ ને? એક મિનિટ ઉભો. માઇક આપી દો એમને. માઇક, એક હું મિનિટ. કહેવા જી, ઈચ્છું છું પૂછો. કે એમની અંદર કોઈ તો ક્વોલિટી છે જે ક્વોલિટીના પબ્લિક જે છે એ એમને જાણે છે, એમની સારી વાતોને જાણે છે. એને કારણે એમના વ્યક્તિત્વમાં એટલો દમ છે કે એમને માટે અમે હેડ્સ ઓફ છીએ. એમણે આપણા આખા દેશની શાન વધારી છે. જુઓ, હવે જુઓ, આમાં કયો અપશબ્દ છે જો હું એમ કહું છું કે ઘણા સારા તાલીબાજ છે? ભાઈ, તમે જે કહ્યું એ હું કરું છું ને અત્યારે. તમે એ જ કહો કહી છો રહ્યો. કે જો ભારતના પ્રધાનમંત્રી માટે બહારના દેશોમાં લોકો તાળી વગાડે છે, તો એ શાનની વાત છે કે અપમાનની વાત છે?
શાનની વાત છે. શાનની વાત છે. તમે સાંભળો ને એ શું કહે છે. જનતાની વાત સાંભળી લીધી મેં. તમે પણ કંઈ કહેશો કે જો હું એક જવાબદાર માણસની રીતે, કેમ કે હું દરેક માટે તાળીઓ નથી વગાડતો, અને હું તાળી ત્યારે જ વગાડું છું જ્યારે જે કામ જેને આપવામાં આવે એ બખૂબી નિભાવે. અને હું આજે પણ આશા રાખું કે 2.5 વર્ષ થયા, 2.5 વર્ષ પહેલા એમણે જે આશાઓ વચનો આપ્યા હતા એનાથી ઘણા બધા લોકો, એટલે અમારી નજીકના ઘણા જે હતા એમના પર મોહિત થયા હતા, અને એમને લાગ્યું કે ઘણી મોટી વાત થવાની છે, ઘણો મોટો બદલાવ આવશે. હું અત્યારે પણ એ બિલકુલ જરા પણ નથી માનતો કે બધું નેગેટિવ થઈ ગયું છે. હવે હું હજી પણ આશા રાખું છું કે 2.5 ના, પણ વર્ષમાં વાતો જે હજી પણ તમે નેગેટિવ જ કહો છો. એક જગ્યાએ તમે કહ્યું કે મોદીની છાતી નહીં, પેટ 56 ઇંચનું છે. મારા ખ્યાલથી મને સાચું બોલવાનો અધિકાર તો હોવો જોઈએ ને. જો મારી વાત પર તમને વિશ્વાસ નથી તો હું તો માપપટ્ટી લઈને જતો નથી ને. પણ જો ભાઈ તમે જોઈ લેશો કે એમનો 56 ઇંચની છાતીનો રેફરન્સ હતો પાકિસ્તાનનો, કે એ માથા કાપીને લાવ્યા, અમે એમનાથી બમણા કાપીને લાવીશું. અને જો કહું તો જો સીમા પર એ લોકો વધે છે કે જેમની 56 ઇંચની છાતી હોય એમની હિંમત નથી થતી, તો મને લાગ્યું કે જે હિંમતવાળી વાત છે તો રોજ હિંમત કરે છે. આપણા સિવિલિયન્સને મારે છે, આપણા પઠાણકોટમાં ઘૂસે છે, આપણી દરેક જગ્યાએ જે ક્યાંક ને ક્યાંક કતલેઆમ થાય છે. આજે કાશ્મીરની હાલત બગાડી દીધી છે. તો મને લાગ્યું કે કદાચ એમણે જે કહ્યું વાત એમની જીભ લપસી ગઈ. એ કહેવા કંઈ બીજું ઈચ્છતા હતા, બીજું કંઈ કહી ગયા. કેમ કે માપપટ્ટીથી નથી લાગતું કે એમની છાતી જે છે 56 ઇંચની છે. હા, પેટ જરૂર ક્યાંક લાગે છે કે 56ની આગળ પાછળ હોઈ શકે. એટલે હું જે સાચું છે મેં ના તો હું માપપટ્ટી લઈને ગયો હતો ને ના કોઈ પ્રકારની માપપટ્ટી મારી પાસે છે. મોદીજીનું તો તમે પેટ માપી લીધું, રાહુલ ગાંધીનું કેમ તમે નથી માપ્યું આજ સુધી? એ ઘણું ઓછું જમે છે. આજે પણ ખેડૂતો સાથે ખાય છે તો થોડું જમવાનું જમે છે. જ્યારે ઘરે હોય છે ત્યારે પણ થોડું ખાય છે. તો તમે જોયું હશે એમની બોડી ઘણી પ્રપોર્શનેટ છે, એટલે માપવાની જરૂર ન પડી મને. પણ જરૂર આવી નથી વાતો ને. કહેવી આ તમારા માટે કંઈ નવું નથી. તમે ઇલેક્શન વખતે કહ્યું હતું નરેન્દ્ર મોદી હિટલર છે. આ કોઈ એવી વાત છે નહીં મારા ખ્યાલથી. આપણા બધાના ઘરના લોકો પણ આપણને કહી દે છે. ના, માત્ર મોદીજીને નહીં, જે મળે છે. ગિરિરાજસિંહને તમે કહ્યું પાગલ છે. તમે કહ્યું આની સારવાર કરાવવી જોઈએ, એનો ખર્ચ હું આપીશ. હા, હું આગ્રાનો એમપી રહ્યો છું, 2 વાર એમપી રહ્યો છું, પાડોશનો એમપી રહ્યો ત્યાં છું. પાગલખાનું પણ છે. હા છે. તો મને લાગ્યું કે ભાઈ વારંવાર પ્રોબ્લેમ થઈ રહી હોય, કેમ કે એ બહાર પણ રહે છે, ઘણા દૂર રહે છે, તો એમની સારવારનો ખર્ચ હું કરાવી દઈશ. એમાં શું? અસદુદ્દીન ઓવૈસી વિશે તમે કહ્યું કે આ છીછોરો છે. મને કહી દો કે ખોટું શું કહ્યું મેં? હવે હું તો લોકલ, હું આગ્રાનો માણસ છું ભાઈ. હું આગ્રામાં મોટો થયો. હવે આગ્રામાં આવી ભાષાને છીછોરો કહે છે, છીછોરી ભાષામાં જ કહે છે, બોલવાવાળાને છીછોરો કહે છે. શું ખોટી વાત કહી છે મેં? ખોટી વાત છે ને? એમાં જેને તમે પસંદ નથી કરતા એમના વિશે જેમ કે તમે ઠીક કહ્યું કે હું છોડતો નથી. અમરસિંહથી તમારી તકરાર થઈ, તમે એમને દલાલ કહી દીધા. જુઓ, આ વાત થઈ ગઈ છે જૂની, અને એમણે મને એક ડેલિગેશન આવ્યું હતું બહારથી, દાવતમાં મને બોલાવ્યો હતો, અને એમની ભલમનસાઈ કહીશ કે એમણે મંચ પર ઊભા રહીને કહ્યું કે જેમની સાથે આવું પાછલા સમયમાં જે પાર્ટીમાં થયું હતું એનાથી બહાર આવ્યા હતા, જે મિત્રો સાથે હતા, એમણે એમને છોડી દીધા હતા. તો એમણે માઇક મને બોલવા માટે આપ્યું, મેં ના પાડી દીધી, નહીં બોલ. તો એ માઇક લઈને આવ્યા, બોલ્યા કે રાજબબ્બરની વાત મેં માની હોત તો મારી સાથે જે થયું એ કદાચ ન બન્યું હોત. તો મને લાગે છે કે આવી વ્યક્તિને, અને હું કાલે પણ કહેતો હતો, આજે પણ કહું છું, વચ્ચેની એમની જે વસ્તુ હતું એ છોડીને, અને તમામ એ ઘણા મોટા ગીવર છે, એ આપવાનું જાણે છે, પણ આપ્યા પછી જે રીતે કરે છે એમને પહેલાં ઘણીવાર કહી ચૂક્યો છું, એમની બરાબરી અમારા જેવા લોકો ન કરી શકે, અને ના તો ક્યારેક કરીશું, કેમ કે અમારી પાસે ટાઈમ નથી એટલો. એ ટાઈમ કાઢે છે, લોકો માટે ટાઈમ કાઢે છે. આ વાત હું હંમેશા મોઢા પર કહું છું.
હવે જે રીતે કહી દીધું, ખોટું કંઈ નહોતું, કંઈ જે સમય હતો એ કહ્યું, પણ એક જે આખો સમયગાળો નીકળ્યો, એ ગાળાને ફરીથી છેડવો એ પણ જો સારું નથી. આખા ઇતિહાસને જોઈએ તો તમે જુઓ તમે શું કહો છો. કોઈકને હિટલર કહો છો, કોઈને દલાલ કહો છો, કોઈને પાગલ કહો છો, કોઈને છિછોરો કહો છો, કોઈને પટાવાળો કહો છો. આ સારી ભાષા છે? હવે તમે સાંભળો, એ કહે છે કે આ સારી ભાષા છે. હું તો પોતાના માટે કહું છું, હું નિરાશી છું, નિરાશી હતો, નિરાશી રહીશ. નાચતો ગાતો હતો. શાસ્ત્રોમાં લખેલું છે કે અમે લોકો ભાંડવિલાસી છીએ. આ જ મારો વ્યવસાય છે. તો હવે તમે કહેશો કે આ ગાળ છે, આ અપશબ્દ છે. જ્યારે શાસ્ત્રોમાં લખેલું છે અમારા વિશે, તો તમે સમજો કે આ અપશબ્દ છે. આ સમાજમાં ઉપયોગમાં લેવાયેલા શબ્દો છે, અને આ સામાજિક શબ્દોનો ઉપયોગ સમાજમાં ક્યાંક ને ક્યાંક જરૂર કરતા રહેવો જોઈએ, જેથી એની ઉપમા હંમેશા રહે. મને અહેસાસ રહે છે કે હું ઓળખાવું છું શાનાથી. હા ભાઈ, હું નાચવા ગાવા વાળો છું. અમુક લોકો કહે છે કે ભાંડવિલાસી છે. આજકાલ અમે એક્ટર થઈ ગયા, એક્ટરથી અમે સ્ટાર થઈ ગયા છે. એ વાત બીજી છે. અમે સેલિબ્રિટી થઈ ગયા છીએ. એ વાત ત્રીજી છે. પણ જે ઓળખ છે એ ઓળખને યથાવત રાખવી જોઈએ. એ ઓળખ તમને સુધારી દે છે. આ તમારી વાત સારી છે. જે પોતાની ઉપર કટાક્ષ કરી શકે એનાથી સારું, એનાથી મોટું કોઈ નથી હોતું. તમે કહ્યું સારી વાત છે. હવે જનતાને પૂછીએ. જી હા સર, મારો ક્વેશ્ચન ખાટ સભાથી રિલેટેડ છે. હું એ જાણવા ઈચ્છું છું કે અમે બધા જાણીએ છીએ રાહુલ ગાંધીની શું ઇમેજ છે. એમને લોકો કોઈ વધારે સિરિયસલી નથી લેતા. તો સર, હું એ જાણવા ઈચ્છું છું, એટલે મારો સવાલ એ છે કે જ્યારે એમને કોઈ સિરિયસલી નથી લેતા, તો શું તમને લાગે છે કે ખાટ સભાથી કરવાથી આનો કોઈ ફરક પડી શકશે? જુઓ, ઘણી સમજવા જેવી વાત છે કે જે માણસ સિરિયસલી લે છે એ એમની વાત કરીએ છે. એમણે એમની લડાઈ લડી, એમની જમીનને બચાવી, એમની પાછલી સરકારમાં 72,000 કરોડ રૂપિયા એમનું ઋણ માફ કર્યું એ ખેડૂતોનું. તો રાહુલ ગાંધી જેમની સાથે વાત કરે છે એ એમને ઘણી ગંભીરતાથી લે છે. આ તો જૂની વાતો થઈ ગઈ. અમુક નવી વાતો છે મારી પાસે. વધુ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં રાજ બબ્બર પર આરોપ અને સવાલોનો વધુ એક દોર. તમારો એ ડાયલોગ મને યાદ છે. हम तुम्हें ऐसी मौत देंगे कि लोग कुत्ते को छोड़कर तुम्हारी मौत की मिसाल देना शुरू कर देंगे. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રાજ બબ્બર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં નેતા અને અભિનેતા રાજ બબ્બર પર આરોપ છે કે તેમનો પોતાના ગુસ્સા પર કંટ્રોલ નથી. હવે રાજ સાહેબ, આ ફિલ્મોમાં તો જોયું છે. તમારો એ ડાયલોગ મને યાદ છે. हम तुम्हें ऐसी मौत देंगे कि लोग कुत्ते को छोड़कर तुम्हारी मौत की मिसाल देना शुरू कर देंगे. પણ એ સાચું છે કે અસલી જીવનમાં પણ એવો જ ગુસ્સો આવે છે તમને? અચ્છા, આ લોકો ડાયલોગ તમારી પાસે સાંભળવા માંગે છે. અચ્છા, જુઓ, હું ઘણો સારો માણસ થયો છું. હું તમારા કહેવા પર બોલી દઉં છું, પણ અહીંયા નહીં બોલું. મારી સમજમાં નથી આવતું કે मैं तुम्हें ऐसी मौत दूंगा कि लोग कुत्ते की मौत को भूल जाएंगे. હું ઘણું ડરીને બોલ્યો છું. ખબર નહીં આજે આજ ક્લિપિંગ ચાલશે. જ્યારે જુઓ આજ ક્લિપિંગ ચાલતી રહેશે. આ રાજ બબ્બરની બ્રેકિંગ ન્યૂઝ. આ કહ્યું રાજ બબ્બરે. પણ હું તમને અસલી જીવનની અમુક ક્લિપ્સ દેખાવા માંગુ છું. તમે ગાઝિયાબાદમાં વોટ માંગી રહ્યા હતા. એક પોલીસવાળો વિડીયો બનાવી રહ્યો હતો, તો તમે એ પોલીસવાળાની શું હાલત કરી એ હું તમને વિડીયો બતાવવા માંગુ છું. किस लिए रिकॉर्ड करा रहे भाई? बातचीत है. अगर
अगर कोई गुनाह है तो बताइए, मैं माइक नहीं है, मैं अपने घर में जो है बात नहीं कर सकता क्या? बताइए ना इंस्पेक्टर साहब, मैं पूछना चाह रहा हूँ आपसे। ऐसा है बादल जी, हाँ। हम कुछ नहीं कह रहे हैं, आप जो कर रहे हैं नहीं, आप बड़ा रिकॉर्डिंग अगर आपने फोटोग्राफी कर रहे हैं, आप घर में घुस के कर रहे हैं, मैं पूछना चाहूंगा क्यों कर रहे हैं? ऐसे लोगों को तो बहुत भुगतता हुआ है, और यही लड़ने तो आऊँ कि गुंडागर्दी जो अधिकार जो वहाँ पे अपराध करने वाले उनको तो छेड़ेंगे नहीं। आज दिन गाजियाबाद का नाम बदनाम हो रहा है, टोपी पहन कर वर्दी पहन के घूम रहे हैं लोग, शर्म नहीं आती है? હવે જુઓ, મેં કોઈ ગુસ્સો કર્યો છે? હવે તમે ઘરમાં બેસીને મારી સાથે બેસીને વાતો કરો છો ત્યારે હું તમારા ઘરે આવ્યો છું અને કોઈ પોલીસવાળો ટોપી પહેરીને આવીને ફોટોગ્રાફી કરવાનું શરૂ કરી દે છે. આમ તો મારે ન કરવું જોઈતું હતું, ખોટું કર્યું. વર્દી પહેરેલો હતો. નહીં, હું એટલે કહું છું કારણ કે આ ઘણા બધા યંગસ્ટર અહીંયા બેઠા છે. વર્દીવાળાની આપણે હંમેશા ઇજ્જત કરવી જોઈએ. હવે હું અને હું- અહીંયા તમારા એ વાત માટે વખાણ કરીશ કે તમને લાગ્યું કે ભૂલ થઈ છે અને તમે માન્યું. આ મોટી વાત છે. ઘણા બધા કોંગ્રેસના વર્કર્સ એ કહે છે અને આ છાપાઓમાં છપાતું રહે છે. ચંદૌલીમાં છપાયું, મંચ પર ઘણી બધી ભીડ થઈ ગઈ, તમે નારાજ થઈ ગયા અને તમે કહ્યું કે ભાઈ આ ચિરકુટપણું નહીં કરો. કાર્યકર્તાઓને કહ્યું મંચ પરથી ઉતરી જાઓ. એક હજી જગ્યા હતી જ્યાં આ લખનૌની ઘટના છે. માળા વધારે પહેરાવી દીધી હતી તો તમે માળા ઉતારીને ફેંકી દીધી. ગુસ્સો આવી ગયો હતો. તો આ અસલી જીવનમાં પણ વારંવાર ગુસ્સો આવે છે. જુઓ, વાસ્તવમાં આપણે આપણા કામને ભૂલી જતા હોઈએ છીએ ત્યારે મને ઘણી તકલીફ થાય. આપણે જે હેતુથી આવ્યા છીએ, આપણી પ્રાયોરિટી શું છે? અને હું માત્ર એવું કરું છું કે તમે મને માળા પહેરાવો છો, માળા પહેરાવીને કંઈ મળવાનું નથી. આપણે જે કામ માટે આવ્યા છીએ, ટાઈમ આપણી પાસે ઓછો છે, એ સમયનો યોગ્ય ઉપયોગ કરો. મંચ પર કેટલા લોકો ચડશે? વારંવાર મંચ પર મારી સાથે ઘણીવાર થાય છે. મંચ પર ચડો, મંચ તૂટી જાય છે. હવે ત્યાં જે લોકલ લોકો છે એ અરેન્જમેન્ટ કરતા નથી. હું પગ તોડાવી ચૂક્યો છું, મારે કેટલી વાર તોડાવું હવે? અચ્છા, તમે શું કરો છો જ્યારે તમને મંચ પર ગુસ્સો આવે છે? એ પણ મારી પાસે એક વિડીયો છે, એ પણ બતાવીએ છે. જ્યારે તમને ગુસ્સો થઈને નીચે આવી ગયા. હવે કહો કે હું શું કરું? હવે વિચારો, હજારો લોકો બિચારા નીચે ઊભા હોય છે અને જે મારા જેવા નેતા હોય છે એ મંચ પર એટલા ચડી જાય છે કે આ લોકો બિચારા પરેશાન થઈ જાય છે. ભાઈ, હવે આ જો તમારે ઊભા જ રહેવું છે તો પછી હું અહીંયા આવી જાઉં છું ને એની વચ્ચે નીચે આવી જાઉં છું. જેમને મળવું છે તો હું ત્યાં જ જાઉં છું, એમની વચ્ચે જવું છે મારે. જનતામાંથી જેમને સવાલ પૂછવા હોય, હા તમે. સર, મારો સવાલ તમને છે કે તમે થોડા દિવસ પહેલા એમ કહ્યું હતું કે એક ગરીબ માણસ એક દિવસમાં 2 વાર ખાવાનું ખાઈ શકે છે માત્ર 28 રૂપિયા ખર્ચીને. પછી તમારે આના પર માફી પણ માંગવી પડી હતી. તો તમે આવી કમેન્ટ કરો છો કેમ જેના પર તમારે માફી માંગવી પડે? મને ખુશી થઈ કે તમે મને આ સવાલ પૂછ્યો. આજે રાજ બબ્બર અને કદાચ તમે પણ મધ્યમ પરિવારથી આપણે બિલોંગ કરીએ છીએ. જે સમયે મેં જીવન શરૂ કર્યું, હું મધ્યમ વર્ગથી નહોતો, હું નિમ્ન મધ્યમ વર્ગથી હતો. મારા પિતાજી ખલાસી હતા, જ્યાંથી મેં જીવન શરૂ કર્યું. અને અમે એક રૂમના ક્વાર્ટરમાં, સરકારી ક્વાર્ટરમાં રહેતા હતા. આ એક બેકગ્રાઉન્ડ છોડો, હું સેન્સિટિવિટીને સમજું છું. હું એ પણ જાણું છું કે જેના વિશે મેં વાત કરી હતી
એ હતું કે જેનું પેટ નથી ભરાતું, જેનું. મારી વાત પર નહીં જાઓ. 12 રૂપિયા. જો જોવું હોય તો આનંદીબેન પટેલની સરકાર જુઓ ગુજરાતમાં, જેમણે તેમના જીઓમાં એ કાઢ્યું છે કે 10 રૂપિયામાં પેટ ભરીને જમવાનું મળે છે ગરીબ માણસને. એમના જીઓમાં, કે જે જીઓની હું વાત કરું છું, એ જ્યારે આવ્યો હતો, કોઈ બીજાની પાસે ઓડિશામાં જઈને જુઓ, પટનાયક સાહેબની સરકાર ત્યાં છે, અને ત્યાં છે ને સર 12 રૂપિયાની એક વાત મિનિટ, થઈ હું જરા હતી. રાજબાબરજી એમની તરફથી એક વાત કહેવા માંગુ છું. આ નિવેદન તમે આપ્યું હતું 25 જુલાઈ 2013, જ્યારે મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસ પાર્ટીની સરકાર હતી, દિલ્હીમાં પણ તમારી પાર્ટીની સરકાર હતી, અને એક્ઝેક્ટલી તમે એ કહ્યું હતું આજ પણ મુંબઈમાં 5 રૂપિયા અને 12 રૂપિયામાં ભરપેટ ભોજન કરી શકાય છે. 12 રૂપિયામાં તો વડાપાવ પણ નથી મળતો. મારી વાત સાંભળો. હું ફરીથી કહી રહ્યો છું, હમણાં આપણા બધાની માનસિકતા જે છે એ ક્યાંક ને ક્યાંક આપણે મધ્યમ વર્ગીય મિડલ ક્લાસની જે રીતે વાતો કરી રહ્યા છીએ. જ્યારે એ માણસ વિશે વિચારો જે હમણાં થોડા દિવસ પહેલા જે બધા ટેલિવિઝનોએ એ દેખાડ્યું હતું કે એક વ્યક્તિ પાસે પોતાની પત્નીની લાશને બાળવાના લાકડા ખરીદવાના પૈસા નહોતા. એ એક વાસ બાંધીને એને ઢસડીને લઈ જતો હતો, અને એ વ્યક્તિની શું એની વ્યથાને સમજો. એ 60 કિલોમીટર એને લઈ જઈ રહ્યો હતો. રસ્તામાં મીડિયાવાળાઓએ જોયું હતું, ત્યારે જઈને એની વ્યવસ્થા થઈ. અને ત્યાં એવા ગામ છે જ્યાં મરી જાય છે કોઈ, એની પાસે લઈ જવા માટે ઠાઠડીના પૈસા નથી હોતા. એ લાશના હાડકાં તોડી નાખે છે, એના પર પગ તોડી નાખે છે, ઘૂંટણો તોડે છે, શરીર તોડે છે, અને એક પોટલામાં બાંધીને, સૂતળીથી બાંધીને લટકાવીને લઈ જાય છે. હું એ વ્યક્તિના વિશે વાત કરું છું. જો તમારી વાત સાચી છે, હું માત્ર એક વાત, જો તમારી વાત સાચી હતી, હું માની લઉં છું. તમે ગરીબની વાત કરી રહ્યા હતા, ગરીબી સીમા રેખાની નીચે રહેવાવાળાની વાત કરી રહ્યા હતા. એને 12 રૂપિયામાં પેટ ભરીને જમવાનું મળી શકે છે, તો પછી માફી કેમ માંગી તમે? એટલા માટે બિલકુલ આવા છોકરાઓએ એના પર જે રિએક્ટ કર્યું, કેમ કે મધ્યમ વર્ગીય સમાજની અંદર જે દેખાડ્યું હતું, ટેલિવિઝન પર દેખાડ્યું, જેમ તમે, હું ઘણી ક્ષમા માંગુ છું, કેમ કે હું ક્યાંક ને ક્યાંક જાણું છું કે તમે પણ ઘણી હાર્ડશિપથી જીવન શરૂ કર્યું છે. એટલે હું એમ નહીં કહું કે તમે નહીં સમજી શકો, એ તો નહીં જ કહું, કેમ કે મને થોડી ઘણી ખબર છે તમે કે જીવનને ક્યાંથી ક્યાં લાવ્યા છો. પણ હું એટલું કહેવા ઈચ્છું છું કે જ્યારે ટેલિવિઝનની ચેનલ્સ જે છે, જ્યારે એ દેખાડે છે કે આ રેસ્ટોરન્ટમાં અહીંયા વડાપાઉં આટલાનું મળે છે, અહીંયા મેં હમણાં તમારી જે વાત હતી એને કાપી એટલે નહીં કે આજે પણ દાદરથી આગળ રાજ રસોઈ કરીને, મારી કોઈ લેવા દેવા નથી, રાજ રસોઈ કરીને ત્યાં એક પરિવાર છે જે આજે પણ 12 રૂપિયામાં જમવાનું આપે છે. એટલે મારા મોઢે 12 રૂપિયા નીકળી ગયા. મારી બહેનોએ પૂછ્યું કેમ તમે આવું કહી દીધું ત્યાં? હું ચૂપ થઈ ગયો. મને લાગ્યું કે આ ઠેસ મધ્યમ વર્ગને લાગી છે. મેં એમની મજાક ઉડાવી છે. મેં ક્યારેય કોઈની મજાક નથી ઉડાવી. ઉલટાનું મેં એ દુઃખને, જેના માટે એ 28 રૂપિયાના ખાવાની બિલો પોવર્ટી લાઇનની ઉપરની વાત કરી મેં, કે બિલો પોવર્ટી લાઇનની વાત હતી, કે જે એ આંકડો છે એ લોકો માટે હતો જે માત્ર ખાવાનું ઈચ્છે છે, પેટ ભરવા ઈચ્છે છે, અને મહેનત કરીને પછી રિક્ષા જોતવા ઈચ્છે છે. મેં એમ નહીં વાત કરી. રાજબાબરજી, અમે દરેક રીતના સવાલ તમને પૂછ્યા, ફિલ્મો વિશે, રાજનીતિ વિશે. આપણે બ્રેક માટે રોકાઈશું ને બ્રેક પછી સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ સ્મિતા ગુપ્તાનો નિર્ણય આજના કેસ પર. વેલકમ બેક. આજે આપણે કેસ ચલાવ્યો ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રાજબબ્બર પર. રાજબબ્બરને પૂછ્યું એમના ફિલ્મી કરિયર વિશે, એમના ગુસ્સા વિશે, એમના નિવેદનો વિશે અને ઉત્તર પ્રદેશમાં એમની રણનીતિ વિશે. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ સ્મિતા ગુપ્તાના નિર્ણયનો. આ આમ ધારણા છે કે સામાન્ય રીતે રાજનેતાઓને રાજનીતિની રમત રમવામાં ઘણી સમસ્યાઓ આવે છે, પરંતુ રાજ બબ્બરજીએ એને ઊંધું સાબિત કરી દીધું છે. એ રાજનીતિમાં પાછલા 27 વર્ષથી છે, એટલે કે જ્યારથી કોંગ્રેસ પાર્ટી ઉત્તર પ્રદેશમાં સત્તાથી બહાર છે. એમણે એ બતાવ્યું છે કે આજે જેટલા એ નિપુણ કલાકાર હતા એટલા જ પ્રભાવી રાજનેતા પણ એ નીકળ્યા છે. કહેવામાં આવે છે કે જ્યારે એ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના નાટકોમાં ભાગ લેતા હતા એ સમયે એક શાહરૂખ ખાન કમસીન હતા. એમની કળાથી ઘણા પ્રભાવિત રહ્યા છે.
3 વાર લોકસભાના સદસ્ય ચૂંટાઈ આવ્યા અને રાજ્યસભામાં એમની બીજી ટર્મ છે. પોતાની કોંગ્રેસની પારી જે માત્ર 8 વર્ષની છે, આટલા દિવસોમાં રાહુલ ગાંધીને એટલા પ્રભાવિત કર્યા કે એમની યુપીસીસીના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા. આજે પણ એમણે દરેક મુશ્કેલથી મુશ્કેલ સવાલને ઘણા નિપુણ ભાવથી સહન કર્યા. આ અદાલત એમને બધા આરોપોથી મુક્ત કરે છે. थैंक यू सर, थैंक यू सर. આશા રાખીએ કે જે ખૂબી સાથે રાજ બબ્બરે શાહરૂખ ખાનને પ્રભાવિત કર્યા, જે ખૂબીથી રાહુલ ગાંધીને પ્રભાવિત કર્યા, એ જ ખૂબીઓથી દેશની જનતાને પ્રભાવિત કરતા રહેશે, ફિલ્મોમાં હજી કામ કરશે, લોકોને વધુ એન્ટરટેન કરશે. એ આશા અને વિશ્વાસ સાથે આજનો શો અહીં સમાપ્ત કરીએ છીએ. આવતા અઠવાડિયે તમારી સાથે મુલાકાત થશે એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.